નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ। એક નજર કરીએ સમાચાર પર। આણંદમાં સન 1991માં જૈવિક માતા પિતા પાસેથી સામાવાળાએ હાલના પાલક પિતા અને સગા સંબંધીઓની સાથે સાંઠગાંઠ કરી એકબીજાના મેણા પીપળા કરી તબીબ દ્વારા કમાણી કરવા કાવતરું રચી ગેરકાયદેસર કાયદાની વિરુદ્ધ માનવ તસ્કરી કરી બાળકને વેચી કાઢેલ હોય જેવા આક્ષેપો સાથે નડિયાદના કેવલ જોશી દ્વારા આણંદ કલેક્ટર સહિત ડીએસપી ઓફિસ ખાતે આવેદનપત્ર આપી પોતાને ન્યાય મળે તે માટે અપીલ કરાઈ। સમાચારની જો વિગતમાં વાત કરવામાં આવે તો નડિયાદના કેવલ જોશી દ્વારા જણાવ્યું હતું કે 1991માં આણંદની ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા તેમના જૈવિક માતા પિતા પાસેથી અન્ય ઈસમને ₹7,000માં વેચ્યો હોય, જેની પોતાની સાથે આ ઘટના બનતા પોતાની સાથે બનેલ બનાવ અંગે તેમને ન્યાય મળે તે માટે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે અરજી કરી હતી, જે બાદ પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવાને બદલે તેઓને ગોળ ફેરવી તબીબને બચાવવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। વધુમાં તેમણે જણાવ્યું હતું કે તપાસ કરતા પોલીસ અધિકારીઓ દ્વારા તેમને આ કેસમાં કોઈ ન્યાય નહીં મળે અને ધાક ધમકી આપવામાં આવતી હોવાની વાત જણાવી હતી, જેથી તેઓ દ્વારા આણંદ જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય ન્યાય મળે અને જો શક્ય હોય તો તેઓનો કેસ નડિયાદ ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી હતી। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।